શાળા એમાં આપણે વિલાસબા જાડેજા જેની સાથે અભદ્ર ભાષામાં ડીડીઓએ વાત કરી છે. તો ખાસ એક કોઈ પણ સમાજના બેન દીકરીઓ સાથે કોઈ પણ મોટામાં મોટો અધિકારી હોય ને તો એનું ગેરવર્તન સહન ન કરવું જોઈએ. તો કચ્છના જે પણ ભાઈઓ, ઘણી બધી સંસ્થાઓ છે આપણે ક્ષત્રિય સમાજની, તો તાત્કાલિક આનું રિઝલ્ટ આવવું જોઈએ અને તાત્કાલિક પેલા તો ડીડીઓને જઈને સીધા બે ફડાકા જ જીતજો. કે આપણા સમાજના બેન દીકરી તો ઠીક છે, કોઈ પણ સમાજના બેન દીકરીઓ સાથે કેવી રીતના વાત કરવી, કેવી રીતના બેન દીકરીઓનું માન મર્યાદા સાથે બોલવું, શું કરવું, શું એને કઈ, તમે જો આ સ્થાને રહીને જો તમે બહેનોનું અપમાન કરી શકતા હોય ને તો પછી અમને પણ આપનું અપમાન કેમ કરવું એ આવડે છે. તો ખાસ તાત્કાલિક આના પગલા લેવાય એવી હું એક નમ્ર અપીલ સાથે કચ્છના સક્રિય ભાઈઓને, કચ્છની જેટલી સંસ્થાઓ છે બરાબર, તો તાત્કાલિક આ ડીડીઓ ઉપર ફરિયાદ થવી જોઈએ. જય માતાજી.